મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આંબા કલમની અંદર બકરીની લીંડી પૂરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો. અને આ છે મુકેશભાઈ. કંઈ કામ હોય તો કહેજો કેમ મુકેશભાઈ. અને તમે જો આંબાનું પ્યુનિંગ, આંબા ઉપરથી કેરી ઉતરી ગયા પછી આંબાનું પ્યુનિંગ એ ખાસ જરૂરી છે. નકામી ડળખીઓ છે તે આવી રીતના કાઢી નાખવાની. તમે જોઈ શકો છો આ બધી ડળખીઓ નકામી છે એ કાઢી નાખી છે. અને ત્યાર પછી આ રીંગ પાડીને ફરતેની રીંગ પાડવાની આંબાની ફરતે, અને એની અંદર લગભગ 4 થી 5% જેટલું બકરાની લીંડીનું ખાતર પૂરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો દોસ્તો. આંબા ઉપરથી કેરી ઉતારી લીધા પછી એને સૌથી વધારે પોષણની જરૂર પડે છે. અને તમે પ્યુનિંગ કરો એટલે આવા તમે જો કે લીલા પાન, નવા કૂપળો ફૂટવાનું શરૂ થાય છે. અને પાછી ડિસેમ્બર જાન્યુઆરીમાં સિઝન આવે પાછી મોર ફૂટવાની, ત્યાં સુધીમાં આંબા તૈયાર પણ થઈ જાય છે દોસ્તો. તમે જુઓ એટલે આંબાની માવજત પણ ફક્ત કેરીઓ જ ખાવાની નથી, પણ માવજત પણ આપણે કરવી પડે. તમે જો આજે મારા મિત્રો છે 6 જણા છે, અને તે ગઈકાલે રીંગ પાડી દીધી હતી, અને આજે એમાં ખાતર પૂરવાનું અને પછી એને આ રીંગને પછી વાળવાનું. આ તમે જો બકરાના લીંડા જોઈ શકો છો, આ રીંગમાં છે, અને પછી એ રીંગને પાછી વાળી દેવાની છે. તો આવી રીતના આંબાના પોષણ માટે આટલું જરૂરથી કરજો. અને એને સૂર્યપ્રકાશ નીચે સુધી આવે તે રીતના આવી રીતના એનું પ્યુનિંગ કરવાનું છે આંબાનું. તમે જુઓ કે છેક જમીન સુધી એનો પ્રકાશ આવવો જોઈએ. એટલે વગર કામની અને નકામી ડળખીઓ આપણે કાઢી નાખવાની છે. આવું કંઈ ને કંઈ નવું નવું બતાવતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.